માતાજી મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે નીકળવાનું છે આધુનિક નવા આપે ને એ જોઈ લઈ જો અહીંયા બધા ગાયોને ખબર આવે છે આખો ગિરનાર ચડીને પાછા ઉતરી ગયા છે અને અહીંયા નીકળી ગયા હાવદના મોઢામાં બારા બરોબર આ રીતે ક્રિશ્ચન મંદિર છે ને અંદર આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ આ ગાય માતા છે જો બતાવું છું કે જો અહીંયા છે ને ભાઈ એક ના ગિરનાર આવેલો છે મસ્ત એટલે એના પણ હું તમને દર્શન કરાવી દઉં ગિરનાર બનાવેલો છે અહીંયા ઘણા વર્ષોથી છે ને ભાઈ આ છે ને એક રામાપીરનું બાપાનું મંદિર છે અહીંયા બધી એના દર્શન મૂકેલું છે તો હું લો બહારથી કેવું લાગે એ ખાસ કરીને મને જણાવજો બરોબર જુઓ કેવો છે આ ગિરનાર છે બરોબર ને આ રામાપીર બાપાનું મંદિર છે આ બાજુ ગિરનાર છે એટલે ખાસ કરીને મને જણાવજો બરોબર મારા વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો બરોબર જો આ રામાપીર બાપાનું મંદિર છે આ ગિરનાર છે મસ્ત મેં તમને દર્શન કરાવ્યા છે મહાદેવ ચાલો તમને ભવનાથ મહાદેવના હું દર્શન કરાવી દઉં મસ્ત બરોબર આ છે નંદી મહારાજ આ છે ભવનાથ મહાદેવ ગિરનાર ચડવા મળીએ છીએ ભાઈ ગિરનારની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે આપણે ગિરનાર ચડવો છે મસ્ત બતાવી રહ્યો છો ગિરનાર ચડવા માટે ને અહીંયા જો પેલો કુંડ આવી ગયો છે ગિરનારની અંદર ગંગા માં ગંગા મૈયાનું જો હવે આપણે ગિરનાર ચડવો છે હવે ચાલો ભાઈ આપણે ગિરનારની અંદર જઈ આવી જીગો જો ઉપર ચડે છે હવે રામમઢીની ઉપર આપણે ગિરનારમાં ઉપર ચડી ગયા છીએ હાવ ગિરનારની ઉપર તમે જોવો ફરતું વ્યૂ હું તમને બતાવી રહ્યો છું કેવું છે મને ખાસ કરીને જણાવજો આપણે ગિરનારની ટોચ ઉપર ચડી ગયા છીએ બરોબર ને આ બધું નીચેનું વ્યૂ છે જો આ ઉપર દત્તાત્રેય અંબાજી બરોબર ઉપર ઉભો જીગો ત્યાં મજા આવી ગિરનારમાં અંબાજી મંદિર આવી ગયું છે ભાઈ અમારે ગિરનાર ઉપર બરોબર તો નીચે ઉતરે છે ભાઈ હવે ચડીને પાછા ઉતરી ગયા છે અને અહીંયા નીકળી ગયા હાવદના મોઢામાં બારા બરોબર હાવદના મોઢામાં નીકળી ગયા છીએ આપણે આખો ગિરનાર ચડીને બારા નીકળી ગયા હાવદના મોઢામાં બહાર નીકળ્યા છીએ બરોબર મસ્ત છે ચાલો આપણે હવે રામમઢીના દર્શન કરી લીધા છે ને હવે નીકળવું છે બારું કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો કોઈ પણ મંદિર છે મસ્ત હિંગળાઈમાં લખેલું છે ને હિંગળાઈમાંનું મંદિર છે રામમઢીની અંદર જો અમારા જગ્યાની અંદર કેવું પ્રદર્શન છે રામાપીર બાપાનું મૂકેલું અહીંયા બધા નેજા બેજા માનતા લઈને આવે તો અહીંયા ઉતારી નાખે ને અહીંયા મૂકી દે બરોબર કેટલાય નેજા અહીંયા પડેલા છે રામાપીર બાપાના જો હું તમને બતાવી રહ્યો છું કેટલા બધા છે
જોઈ લઈએ બરોબર. અહીંયા તમારે જેટલા દર્શન કરવા હોય દર્શન કરી લેવાના ને જે રામાપીર બાપાની માનતા લઈને આવ્યા હોય એના નેજા અહીંયા ઉતરી જાય, અહીંયા મૂકી દેવાના, અહીંયા ચડાવી દેવાના રામાપીર બાપાને. આ જગ્યા છે આખી ફરતી, હું તમને બતાવી રહ્યો છું, આખી ફરતી જગ્યા છે જો રામાપીર બાપાની. હવે હું તમને ગૌશાળાએ લઈ જાય ને ગૌશાળા બતાવીશ. ચાલો હું તમને ગૌશાળામાં લઈ જાઉં છું. હવે શ્રીફળના સાલા તમારે કાઢવા હોય તો શ્રીફળ વધારવાનું, શ્રીફળના સાલા કાઢવા માટેનું મશીન મૂકેલું છે અહીંયા જુઓ, ટેકનિકલ છે બધી. અખંડ ધૂણાના પર દર્શન કરાવી દો. ધૂણો ચાલુ જ છે તો ધૂણોની અંદર શું છે એ આપણે જોઈ લઈએ. જો અહીંયા ધૂણો ચાલુ જ છે ભાઈ બરોબર. આ રામાપીર બાપાનો ધૂણો છે, અખંડ ધૂણો, અને અહીંયા ભાલું ખૂતાડેલું છે જુઓ બરોબર. ભાલું પણ અહીં લગાડેલું છે, મોટું જબર એક નગારું અહીંયા મૂકેલું છે, ને રામાપીર બાપાની આરતીનું સામાન મૂકેલો છે. આખું આરતીનું ધૂપિયું છે અહીંયા મોટું બનાવેલું, અને અંદર કેટલાય દીવા છે, 108 દીવા જેવું લાગે છે, અંદર મોટા દીવા મૂકેલા છે. તો ચાલો હવે હું તમને ગૌશાળાના દર્શન કરાવી દઉં. ગૌશાળા કવડું છે એ જોઈ લઈએ આપણે. કેવું ખાસ કરીને મને કહેજો કેવું લાગ્યું, મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમને દર્શન કરાવ્યા જ છે. કેવું મંદિર છે તમે જોયું જ છે બધાએ બરોબર, દર્શન કર્યા છે. છતાંય હું તમને બહારથી દર્શન કરાવી રહ્યો છું, તમે જોઈ લેજો. કહેજો લાઈક કરીને, કોમેન્ટ કરીને, શેર કરીને કે કેવી રામાપીર બાપાની જગ્યા છે બરોબર. ચાલો હવે હું તમને લઈ જાઉં છું ગૌશાળા તરફ. ગૌશાળા કવડું છે ગૌશાળા આપણે જોઈ લઈએ. એક્ઝેક્ટ ગૌશાળાની બાજુમાં એક પાછી શિવલિંગનું મહાદેવનું મંદિર મૂકેલું છે, અને અહીંયા શિવલિંગ મૂકેલું છે. અહીં નંદી મહારાજ છે, ને શિવલિંગના દર્શન તમે કરી લો. મસ્ત શિવલિંગ છે બરોબર, મસ્ત છે એવું ભાઈ. આ ગૌશાળા છે, અહીં રામ મઢીની જ છે, રામ મઢીની જ છે. ને અહીંયા બધા ગાયોને ખાવાનું આપે, ને ગાયું છે ને બહાર બધાને બધા જે સારો લઈ લઈને આપે ને, એક આ પુણ્યદાનનું કામ છે. મસ્ત છે ગૌશાળા જો. આ ગાય માતા છે જો, જો આપણા હાથે સાટી લીધા છે માતાજીએ જો. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. આપણે ગા જો આપણો હાથ પણ સાટી જાય જુઓ બરોબર. ખવડાવવા અહીંયા લાડ બધા ખવડાવે છે માતાજીને. ગૌશાળા છે મસ્ત, ને હલારી દેશી ગાયું છે, દેશી ગાયું છે. બધા કાનબાન જોવે ને મોટા મોટા જુઓ, જોયું જુઓ. અરે જો આ બાપા દેશી ગાયો જો, દેશી ગાય છે. આપણે ખંજવાળીએ છીએ એને જો. બધી ગાયું છે ને લાટ, બધી ગાયું છે અહીંયા જો. અહીંયા મોટી મસ્ત ગાય છે ને તમે ખાવા બહારથી ખાવાનું આપો ને. ચાલો આપણે ખાવાનું આપે ને એ જોઈ લઈ. જો અહીંયા બધા ગાયોને ખવડાવે છે. તમે પણ આપણે આવો દર્શન કરો તો ખબર આવી બધા બરોબર. ગૌશાળા છે, મોટું છે બરા. છેલ્લે છે બાળકોને મનોરંજન મેડન બધું તમારો સામાન બામાન કઈ લેવો હોય તો એને માટેનું બધી વસ્તુ અહીંયા મળી જાય. તમારે જે જોતી હોય માળાઓ બાળાઓ જે જોતું હોય બધું મળે. અહીંયા દુકાન છે, સ્ટોર મૂકેલો છે મોટો. ચાલો હવે આપણે છે તાપી નદીનો કિનારો ભાઈ. તાપી નદીના કિનારે આ મંદિર આવેલું છે રામમઢી. બધા જો તાપી મૈયાના દર્શન કરવા માટે નીચે જાય છે બરોબર. ચાલો દર્શન કરી આવી તાપી મૈયાના. આપણે પણ તાપીમાં ઉતરવા મળ્યા છીએ તાપી નદીમાં છે, અને માણસો બધા અહીંયા છે ને રામમઢી આવે ને તો દર્શન કરી લે બરોબર. તો આ છે તાપી નદી. જો અહીંયા ઓળકા બોળકા બધી ચાલે છે બરોબર. ઓળકા હું તમને બતાવું છું જરૂર. ઓળખું રોજ આ ઓળખું બરોબર. એટલે આવો એટલે અહીં ફરવા લાયક છે, મસ્ત લાગ્યું મને. ખાસ કરીને કહેજો બરોબર.
બધા જો તાપી મૈયાના દર્શન કરી કરીને બધા નીચે ચાલ્યા આવે છે. બધો નજારો જોવા લાયક છે ભાઈ, બરોબર. તાપીનો વિશે મને કહેજો, ખાસ કરીને જણાવજો, બરોબર. ઉપરનું છે. ફાઇનલ આપણે પગી ગયા છીએ. જય તાપી મૈયા. ફાઇનલ આપણે તાપી મૈયાના દર્શન કરી લીધા છે ને ફાઇનલ હવે છે ને ઓલું કરી નાખવું છે હવે અહીંથી ઉપર ચડી જાય પાછા. જો પબ્લિક કેટલું છે ને મિત્રો. આ બ્લોગ હવે અહીંયા પૂરો કરવો છે, તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય તાપી મૈયા, જય રામાપીર બાપા, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. મારો બ્લોગ કેવો લાગ્યો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો આપણે તાપીને કિનારે આ બ્લોગ પાછો પૂરો કરી દીધો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે, નવા વિચારો, નવું મંદિર. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપા. ફાઇનલ આપણે ઉપર ચડવા મળ્યા છીએ પાછા.